મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને આજની રાત્રે માટે પણ આ વેલિડ છે. એની સાથે સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સાઉથના જિલ્લાઓ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે આજે, એટલે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ઈસ્ટર્ન વિસ્તારમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ ત્યાં યલો એલર્ટ છે, એટલે ત્યાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે આજના દિવસ માટે અને આવતીકાલના દિવસ માટે પણ. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ અને અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આપણે રેસ્ક્યુ ટીમ મૂકેલી છે, એનડીઆરએફ અને એસડીઆરએફ, અને જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ આવે, જ્યાં વરસાદનું પ્રમાણ વધતું હોય ત્યાં આપણે ટીમ મોબિલાઇઝ કરી રહ્યા છીએ. એનડીઆરએફની સમગ્ર રાજ્યમાં અત્યારે 17 જેટલી ટીમો ઉપલબ્ધ છે અને 32 જેટલી આપણી પાસે એસડીઆરએફની પ્લાટૂન ઉપલબ્ધ છે. નવસારી ખાતે 2 આર્મીની કોલમ છે અને વલસાડ ખાતે પણ 2 આર્મીની કોલમ છે, જે ગઈકાલથી જ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં પણ એક ગ્રામ્ય વિસ્તાર માટે એટલે અમદાવાદ જિલ્લા માટે અને એક કોર્પોરેશન વિસ્તાર માટે ટીમ કાર્યરત છે, જે રાહત બચાવની કામગીરી કરી રહી છે. એ ઉપરાંત 4 આર્મીની કોલમ રિઝર્વ રાખવામાં આવેલી છે, જે ગાંધીનગરમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એના માટે, એના ઉપરાંત અમદાવાદ માટે રિઝર્વ રાખેલી છે. હાલના તબક્કે લગભગ 1100 જેટલા રસ્તાઓ જે આપણા છે એ ઓવરટોપિંગના કારણે ટેમ્પરરીલી બંધ થયેલા છે અને જેમ જેમ પાણી ઓસરતા જાય એસટીની લગભગ 1600 જેટલી આપણી ટ્રીપ્સ જે છે એ બંધ છે. એમાં મોટાભાગની ટ્રીપ્સ વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લામાં, થોડી અમદાવાદ જિલ્લામાં જે છે અને ટોટલ 40,500 જેટલા લોકોને આપણે શિફ્ટ કરી ચૂક્યા છે, સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે અને 2637 જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ. આંકડો આ વધવાનું કારણ એ છે કે ગઈકાલ રાતથી જેમ જેમ પાણી ઓસરવા માંડ્યા વલસાડ, નવસારી વિસ્તારમાં, એમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણી જે ટીમો છે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક ટીમો એમણે જઈ અને રેસ્ક્યુ કરેલું છે. એ ઉપરાંત નવસારીમાં કોસ્ટગાર્ડના ચોપર મારફતે પણ જે અગરિયા હોય અને જે ઝીંગા તળાવમાં કામ કરતા હોય એવા જે વ્યક્તિઓ છે એમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની સિસ્ટમ બનેલી છે, એટલે કલેક્ટરશ્રીઓને પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં શાળાઓમાં, કોલેજીસમાં, આંગણવાડીમાં રજા આપવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે અને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવશ્રીઓ તો છે જ, એની સાથે સાથે સિનિયર અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સિનિયર એડિશનલ કલેક્ટર કક્ષાના અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે અને ક્યાંય પણ જો રિસોર્સિસની જરૂર જણાય તો તુરંત જ મોબિલાઇઝ કરવા માટે પૂરી તૈયારીઓ છે અને સતત તેની સમીક્ષા પણ થઈ રહી છે. પહેલું જે આપણી પ્રાથમિક જે આપણી કામગીરી હતી બચાવની કામગીરી જેવી પૂર્ણ થાય એટલે તરત જ આપણે રાહતની કામગીરી કરવી પડે અને એમાં જે અસરગ્રસ્ત ફેમિલીઝ હોય, એ કુટુંબ હોય, એમને આપણે કેશલોલ ચૂકવવાની થાય છે. 40 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે ફાળવી આપી છે, જે અલગ અલગ જિલ્લાઓને ફાળવી અને તુરંત જ ચૂકવણી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવસારી જિલ્લામાં અમુક વિસ્તારોમાં હજુ પાણી ભરેલું છે, એટલે જ્યાં પાણીની પરિસ્થિતિ થોડી નોર્મલ થાય ત્યારે ત્યાં પણ કામગીરી તુરંત જ શરૂ થવાની છે અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં નોર્મલ સ્થિતિ થવા માંડી છે ત્યાં કેશલોલ ચૂકવવાની, ઘર વખરી સહાય ચૂકવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠામાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એની અસર થયેલી છે અને લગભગ 94 જેટલા એવા ગામો છે કે જ્યાં વત્તા ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો અસંતુલિત થયો છે અને એમાં મોટાભાગે પ્રિકોશનના ભાગરૂપે આપણે સબસ્ટેશનને બંધ રાખેલા છે. જેવું પાણી ઓસરે એટલે તરત જ એને ચાલુ કરી અને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી શકાય છે.